સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટયાર્ડ ખાતે ધાણાની આવક શરૂ કરવામાં આવેલ હતી, જેમાં 1.25 લાખ બોરીની ધાણાની આવક થયેલ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ જોઈએ તો 1200 રૂપિયાથી લગાડીને 2400 રૂપિયા સુધીના ધાણાના ભાવ મળી રહ્યા છે અને ધાણીના ભાવ જોઈએ તો 1500 રૂપિયાથી લગાડીને 3100 રૂપિયા સુધીના ધાણીના ભાવ બોલાઈ રહ્યા છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં કેટલો વધારો કે ઘટાડો છે અને આવકમાં કેટલો વધારો? ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં થોડોક વધારો જોવા મળે છે અને થોડોક બગાડ થતા તે અને ખેડૂતોને આ વખતે 500 રૂપિયાથી 600 રૂપિયા સુધીનો સુધારો જોવા મળે. ક્યાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા આવે છે અને ક્યાંથી વેપારીઓ લેવા આવતા હોય છે? આપણે રાજકોટ જિલ્લો, જુનાગઢ જિલ્લો, વેરાવળ, ગીર સોમનાથ, જામજોધપુર, જુનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો, તમામ જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને આવે છે. ક્યાંથી લેવા વેપારીઓ ક્યાંથી લેવા આવતા હોય છે સર? વેપારી બહારના વેપારીઓ પણ લેવા આવે છે અને ગોંડલ માર્કેટના વેપારીઓ પણ ઘણા ખરીદી કરે છે.